નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 10 વર્તુળ વિશે જોઈએ આપણે. તો અગાઉના ધોરણમાં પણ તમે વર્તુળ વિશે શીખીને આવ્યા, વર્તુળના ગુણધર્મો પણ શીખ્યા. વર્તુળ પછી વર્તુળની ત્રિજ્યા, વ્યાસ, જીવા વગેરે જેવા શબ્દો અને એની વ્યાખ્યાઓ તમે શીખીને આવ્યા છે. તો આ પ્રકરણમાં આપણે વર્તુળનો સ્પર્શક વિશે જોવાના છે. પહેલાં વર્તુળની વ્યાખ્યા જોઈએ. સમતલના કોઈ એક ચોક્કસ બિંદુ એટલે કે વર્તુળનું કેન્દ્રથી અચળ અંતરે એટલે કે વર્તુળની ત્રિજ્યા, આટલું અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર આજે છે તે અચળ અંતર કહેવાય, અથવા અનંત અંતર એમ લખે તો પણ વાંધો નહીં. આવેલા બિંદુઓનો સમૂહ, તો આ બધા બિંદુઓનો સમૂહ છે, એને વર્તુળ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે વર્તુળ અસંખ્ય બિંદુઓનો ગણ છે એમ આપણે જાણીએ છીએ. વર્તુળનું કેન્દ્ર અહીંયાથી અહીંયા સુધીનું અંતર તે વર્તુળની ત્રિજ્યા કહેવાય, બરાબર. ને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા તે વર્તુળનો વ્યાસ છે. વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળ પરના કોઈપણ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ વર્તુળની છેદિકા કહેવાશે, ને રેખાખંડ એ જીવા કહેવાશે. આ શબ્દો તમને આવડે છે, બરાબર, એનાથી તમે પરિચિત છો. હવે આપણે જોઈએ, કોઈ એક સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય. વર્તુળ એ સમતલની આકૃતિ છે, એટલે દાખલા તમે માની લો કે આ એક સમતલ છે, બરાબર. એમાં વર્તુળ અને રેખા આપેલા છે. ત્યારે ત્રણ જુદી જુદી પરિસ્થિતિઓ જે ઉદ્ભવે છે એનો આપણે વિચાર કરીએ. એમાં પહેલી પરિસ્થિતિ, તો આ વર્તુળ છે અને આ રેખા છે, બંને એકબીજાને છેદતા નથી, એટલે બંનેનો છેદગણ ખાલી ગણ થશે. પછી બીજી આકૃતિ તમે જુઓ, તેમાં આ વર્તુળ છે અને આ રેખા PQ છે. તો રેખા PQ એ વર્તુળને બે ભિન્ન બિંદુએ છેદે છે, A અને B. તો અહીંયા આગળ રેખા PQ ને આપણે વર્તુળની છેદિકા તરીકે ઓળખીશું. આ શું કહેવાશે? વર્તુળની છેદિકા કહેવાશે. ત્યાર પછી આકૃતિ નંબર 3 જુઓ, એમાં આ વર્તુળ છે અને આ રેખા PQ છે. તો રેખા PQ એ વર્તુળને એક અને માત્ર એક બિંદુએ છેદે છે. તો અહીંયા આગળ રેખા PQ એ વર્તુળનો શું કહેવાશે? સ્પર્શક કહેવાશે. શું કહેવાશે? સ્પર્શક. તો આ વ્યાખ્યા આપણે અહીંયા આગળ જોવાના છે. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. તો અહીંયા આગળ રેખા PQ એ વર્તુળનો સ્પર્શક છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે. તો આ વર્તુળ પરનું બિંદુ A છે અને રેખા PQ પરનું બિંદુ પણ A છે, એટલે બંનેમાં સામાન્ય હોય તેવું બિંદુ કયું છે? A. ટૂંકમાં રેખા વર્તુળને જે બિંદુએ છેદે તે બિંદુને સ્પર્શ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળને સ્પર્શકનું સામાન્ય બિંદુ તેને શું કહેવાય? સ્પર્શ બિંદુ. તો આ આકૃતિમાં A એ સ્પર્શ બિંદુ છે. ત્યાર પછી વર્તુળનો અભિલંબ જોઈએ. આ વ્યાખ્યા 1 માર્કના પ્રશ્નો માટે અગત્યની છે. વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે વર્તુળનું સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા. દાખલા તરીકે આકૃતિમાં ધ્યાન આપો તમે. આ વર્તુળ છે, આ એનો શું છે? સ્પર્શક છે. સ્પર્શકને આપણે રેખાયાલ નામ આપીએ. આ સ્પર્શ બિંદુ P છે. તો સ્પર્શ બિંદુને સમાવતી ત્રિજ્યા કઈ છે? OP. ને એને સમાવતી રેખા કઈ? આ. તો એ રેખાને વર્તુળનો શું કહેવામાં આવે છે? અભિલંબ કહેવાય. વ્યાખ્યા અગત્યની છે, ધ્યાન આપજો, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે. જો કોઈ બિંદુ વર્તુળ પર આવેલું હોય તો તેમાંથી એક અને માત્ર એક સ્પર્શક હોઈ શકે, પણ વર્તુળ છે ને અસંખ્ય બિંદુઓનો ગણ છે, એટલે વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય છે. વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાતો નથી. ખાસ યાદ રાખજો. અહીંયા આગળ ધ્યાન આપો. આકૃતિમાં તો આ વર્તુળ છે. વર્તુળની અંદરના ભાગમાં P બિંદુ આવેલું છે. તો P બિંદુમાંથી પસાર થતી હોય
એવા આપણે વર્તુળને સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ પી બિંદુમાંથી પસાર થતી તમે રેખાઓ દોરો તે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદશે, બરાબર. ગમે તે રીતે આ રીતે આપણે દોરી શકીએ તો તેને આપણે વર્તુળનો સ્પર્શકની કહેશું, કારણ કે સ્પર્શકની વ્યાખ્યા શું છે? વર્તુળને એક અને એક માત્ર બિંદુમાં છેદતી રેખા, તેને વર્તુળનો સ્પર્શક કહેવાય, બરાબર. તો વર્તુળના અંદરના ભાગમાં જો બિંદુ આવેલું હોય તો તેમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાતો નથી. તો તે જ રીતે વર્તુળ પર આવેલું બિંદુ હોય તો તેમાંથી વર્તુળને એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય, બરાબર. વર્તુળને કેટલા સ્પર્શકો હોય તો અસંખ્ય આવે, કારણ કે અસંખ્ય બિંદુઓનો ગણ છે વર્તુળ એટલે. ત્યાર પછી વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકાય. વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. વર્તુળની બહારના ભાગમાં કોઈ બિંદુ આવેલું હોય, દાખલા તરીકે અહીંયા આગળ તમે જુઓ પી બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે, તો એ પી બિંદુમાંથી વર્તુળને એક અને આ બે સ્પર્શકો દોરી શકાય. PT1 અને PT2 એ વર્તુળના શું છે? સ્પર્શકો છે. તો વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? બે. જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય, એટલે આપાત હોય એકબીજા પર, એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ શું છે? વર્તુળનો સ્પર્શક છે. તો આ વાક્ય પણ અગત્યનું છે, હેતુલક્ષીમાં પૂછાય એવું છે. આગળ જોઈએ આપણે હવે, વર્તુળની કોઈ એક આપેલ છેદિકાને સમાંતર હોય તેવા બેથી વધારે સ્પર્શક ન હોય. વર્તુળની કોઈ છેદિકા આપી હોય તો તેને આપણે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો દોરી શકીએ. ત્યાર પછી પ્રમેય 10.1, એની સાબિતી 30% અભ્યાસક્રમમાંથી બાદ કરેલી છે, એટલે આપણે ફક્ત એની આપણે પ્રતિજ્ઞા જોશું અને એના પર આધારિત સ્ટેટમેન્ટ જોશું, બરાબર છે. કારણ કે દાખલામાં એનો ઉપયોગ થાય છે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આ વર્તુળ છે, આ રેખા એલ અથવા એને આપણે XY તરીકે પણ ઓળખી શકીએ રેખાને, એ વર્તુળનો સ્પર્શક છે, કારણ કે વર્તુળને પી બિંદુમાં છેદે છે. તો પી એ સ્પર્શ બિંદુ થશે. તો રેખા એલ વર્તુળનો સ્પર્શક અથવા તો રેખા XY પણ એને આપણે કહી શકીએ. પી એ સ્પર્શ બિંદુ છે, ઓપી એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા. તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કોણ લંબ હોય છે? વર્તુળનો સ્પર્શક. એટલે ઓપી લંબ અહીંયા આગળ એલ તરીકે આપણે ઓળખીશું, અથવા ઓપી લંબ XY પણ કહેવાય. તો આવું થતાં શું થાય છે? ત્રિકોણ OPQ આ ખૂણો કાટખૂણો થશે, લંબ એટલે 90 થાય. OPQ કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વર્તુળની ત્રિજ્યા, પછી OQ બાજુનું માપ અને PQનું માપ આપણે શોધી શકીએ છીએ. તો આ પ્રશ્નો અગત્યના છે, 2 માર્ક અથવા હેતુલક્ષી માટે. ત્યાર પછી સ્વાધ્યાય 10.1 જોઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, આપણે આગળ જોયું. કારણ કે વર્તુળ એ સમતલમાંના કોઈ એક ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે, એટલે ઘણા બધા બિંદુઓનો સમૂહ છે. દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક દોરી શકાય, એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. પછી ખાલી જગ્યા છે, તો સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદે છે. પછી વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. ને વર્તુળની છેદિકાને સમાંતર હોય ત્યાં વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકાય? 2. વર્તુળના સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. આ બધી વ્યાખ્યા આપણે આગળ જોઈ. પ્રશ્ન નંબર 3 છે, આ રીતની ખાલી જગ્યા અથવા 2 માર્કના પ્રશ્નો પૂછાય છે. 5 સેમી ત્રિજ્યાવાળા, ધ્યાન આપજો, વર્તુળના કોઈ એક બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક, તો આ બિંદુ પી છે અને એની આગળ દોરેલ સ્પર્શક કયો છે? PQ. વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, આ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q બિંદુએ છેદે, બરાબર છે. તો OQ બરાબર 12 સેમી છે. પછી વર્તુળની ત્રિજ્યા આપી જ છે, OP એ વર્તુળની ત્રિજ્યા છે 5 સેમી. તો આપણે શોધવાનું છે PQ. તો આપણે આગળ જોયું તે પ્રમાણે કોણ કોણ પરસ્પર લંબ હોય છે? વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે, બરાબર. તો આ ખૂણો 90 થશે, એટલે આ કાટકોણ ત્રિકોણ થશે. OPQ કાટકોણ ત્રિકોણ છે, એટલે OQનો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા PQનો વર્ગ થશે. તો OP એટલે 12નો વર્ગ થશે, PQનો વર્ગ આપણે શોધવાનો છે, OP એટલે 5નો વર્ગ થશે.
12 વર્ગ 144 ને 5 વર્ગ 25, તો PQ સ્ક્વેર બરાબર 144 ઓછા 25 અને આ બાજુ મૂકેલી એટલે તો 119 થશે. 119 વર્ગમૂળ નીકળે એટલે આપણે લખી દઈએ કે વર્ગમૂળમાં 119, તો PQ બરાબર વર્ગમૂળમાં 119 થાય. તો આ રીતે આ પ્રશ્ન ગણી શકાય. તો વર્તુળમાંથી આપણે આ વખતે પ્રમેયને રાઇડર પૂછવાના નથી, એટલે ફક્ત આ રીતના દાખલા અને હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. વધુ હવે પછીના વિડીયોમાં જોશું. અસ્તુ.